ફરીથી મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાડીનો દેશી ગુવાર લઈ લીધો છે। ગુવારને બે સાઈડનો ભાગ કાપી લીધો છે, તમે જોઈ શકો છો। સૌથી પહેલાં તેનો વઘાર કરવાનો છે દેશી ચૂલા ઉપર દેશી ગુવારનો। તો મિત્રો સૌથી પહેલાં રાઈ, આખું જીરું અને વઘાણે નાખીને સારી રીતનો વઘાર કરીશું, તમે જોઈ શકો છો। તેને મિત્રો તેલમાં સારી રીતનો ચડવા દેવાનો છે, તમે મિત્રો જોઈ શકો છો। જુઓ મિત્રો આવી રીતના હલાવતું રહેવાનું છે। જુઓ ઝીંગું મિત્રો બધી આપણે તેલમાં સારી રીતની ગળી જાય છે, તમે જોઈ શકો છો મિત્રો। તમે જોઈ શકો મિત્રો પોણા ભાગનો ગુવાર ચડી ગયો છે। પહેલાં કલર કાંઈક બીજો હતો, અત્યારે તેલમાં ચડેલો કલર કાંઈક બીજો છે મિત્રો। એટલો ગુવાર ચડી જાય ત્યાર પછી સૌથી પહેલાં આપણે મીઠું નાખીશું, ત્યાર પછી મિત્રો આપણે હળદર નાખીશું, ત્યાર પછી મિત્રો હજી કલર પડશે તો મિત્રો તે ચડે છે તેની રીતે। ત્યાર પછી મિત્રો આપણે લસણવાળી કાંડેલી ચટણી નાખી દેવાની છે, તમે જોઈ શકો છો મિત્રો। મિત્રો આનો કલર તમે જોઈ શકો, બધું મરચું ઓગળી ગયું છે અને કાંઈક આવી રીતનું પાકી ગયું છે, મતલબમાં ચડી ગયું છે, તમે જોવો। ત્યાર પછી મિત્રો આમાં આપણે હવે હાચી વસ્તુ નાખવાની, મિત્રો આપણે ટમેટા સોસ કર્યો હતો ને તેને નાખી દેવાનો છે મિત્રો। આવું શાક તમે ક્યારેય નહીં ખાતું હોય અને તમને આવી ગયું ને જોતાં જ મોઢામાં પાણી। મિત્રો વિડીયોમાં ન આવે તો એક નાનકડી લાઈક કરતા જજો અને વિડીયોને શેર કરજો, અને અમારી ચેનલમાં ન આવે તો સબસ્ક્રાઈબ કરજો। ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરજો મિત્રો અમારી ચેનલને।